જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું કોંગ્રેસની સાથે એક જ દિવસે ભાજપ સંગઠનમાં પણ નવા સેનાપતિઓના નામની જાહેરાત કરાઈ છે તેની. જી હા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વ નિમિત્તે દરેક જિલ્લામાં શહેર અને તાલુકાના નવા પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મંગળવારે છોટાઉદેપુર નગરના સિલ્વર પ્લાઝા ખાતે કોંગ્રેસના નવનિયુક્ત શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખના સ્વાગત સન્માનના કાર્યક્રમ બાદ બપોર પછી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે ભાજપના નવનિયુક્ત શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ 6 મંડળ એટલે કે તાલુકાને છોટાઉદેપુર શહેરના પ્રમુખોના નામની યાદી પાર્ટીના જિલ્લા ચૂંટણી અધિકારી જયરામ ગામિત દ્વારા જાહેર કરાઈ હતી. આપને જણાવી દઉં કે ભાજપ પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બૂથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મક અને સમરસતા સાથે મંડળ પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી, જેના પરિણામ આધારે કરાયેલ નિયુક્તિને છોટાઉદેપુર શહેર અને તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વધાવી લેવાની સાથે નવા હોદ્દેદારોને સ્વાગત સન્માન સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. જે અંતર્ગત છોટાઉદેપુર ભાજપના નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ અંકુરકુમાર સુભાષચંદ્ર પંચોલી અને તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ ગોવિંદભાઈ રાઠવાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તો પોતાને સોંપાયેલ જવાબદારી સુપેરે નિભાવવાની ખાતરી આપતા નવા વરાયેલા પ્રમુખોએ તેમના ઉપર વિશ્વાસ મૂકી તેમની પસંદગી કરવા બદલ જિલ્લા, પ્રદેશ અને રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની સાથે જિલ્લાના પાવીજેતપુર મંડળના પ્રમુખ તરીકે કિરણ કનુભાઈ રાઠવા, બોડેલી મંડળના પ્રમુખ તરીકે નીલ કમલેશ કુમારની અને સંખેડા મંડળ પ્રમુખ તરીકે જયમિત હસમુખભાઈ પટેલની, નસવાડી મંડળ પ્રમુખ તરીકે જયરાજસિંહ રતનસિંહ ચૌહાણ અને કવાંટ મંડળના પ્રમુખ તરીકે સંજયભાઈ રણછોડભાઈ રાઠવાની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા તમામ મંડળના પ્રમુખોને સાંસદ જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. સંગઠન પર્વ 2024 અંતર્ગત રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ આજરોજ મારી પસંદગી કરેલ છે. તે બદલ હું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જયરામ ગામિતભાઈ સાહેબ, ચૂંટણીના સહ ઇન્ચાર્જ મેહુલભાઈ પટેલ, એવા બીજા સહ અધિકારી રાજેશભાઈ પટેલ સાહેબ, તેમજ જિલ્લાના બીજા મહામંત્રી અને સહ અધિકારી DF પરમાર સાહેબ તથા હું જિલ્લાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ તેમજ આપણા સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ રાઠવા સાહેબજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનને અમે મજબૂત બનાવીશું એ દિશામાં આગળ કામ કરીશું. ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ નિમિત્તે રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વ, જિલ્લા નેતૃત્વ જે મને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ તરીકે નિયુક્તિ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જિલ્લાના સંગઠન પર્વ તરીકે ચૂંટણી અધિકારી એવા જયરામભાઈ ગામિત સાહેબ, એમની સાથે સહ ચૂંટણી અધિકારી તરીકે મેહુલભાઈ પટેલ સાહેબ તેમજ રાજેશભાઈ પટેલ સાહેબ તેમજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર લોકસભાના સાંસદ શ્રી એવા જસુભાઈ રાઠવા સાહેબ, જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા સાહેબ તેમજ ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. है मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए 100 दर्द सहे, महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे. मेरी ज़मीं महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे, फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.